ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી હરિયાણા અંબાલા સોનીપતમાં જાહેર સભાને કર્યું સંબોધન. ઇન્ડી ગઠબંધન પર કર્યા પ્રહાર. કહ્યું પાકિસ્તાન પાસે પરમાણુ બોમ્બનો હવાલો આપીને દેશવાસીઓને ડરાવી રહેલા કોંગ્રેસવાળા બની ગયા છે પાકિસ્તાનના પ્રવક્તા. દિલ્હીની રેલીમાં કોંગ્રેસ પર લગાવ્યો તુષ્ટિકરણનો આરોપ. ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહ યુપીના ઝાંસીમાં ગજવી જનસભા. કહ્યું પીએમ મોદીએ ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું. પીઓકે રામ મંદિર પરિવારવાદ મુદ્દે કોંગ્રેસ પર કર્યા પ્રહાર. સાંજે અમેઠીમાં કર્યો રોડ શો તો કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ભાજપ પર કર્યા પ્રહાર. વીસમી મે લોકસભાની 49 બેઠકો પર યોજાનારા 5મા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારના પડઘમ થયા શાંત. 5મા તબક્કામાં રાજનાથસિંહ, રાહુલ ગાંધી, સ્મૃતિ ઈરાની, પિયુષ ગોયલ અને ચિરાગ પાસવાન સહિતના દિગ્ગજ નેતાઓના ભાવિ ઈવીએમમાં. કેજરીવાલના પીએ બિભવ કુમારની સીએમ હાઉસથી ધરપકડ. 30,000 કોર્ટે ફગાવી અગોતરા જામીનની અરજી. મેડિકલ રિપોર્ટમાં સ્વાતિ માલીવાલની સાથે મારપીટનો થઈ પુષ્ટિ. આંખો અને પગ પર ઈજાના નિશાન. સ્વાતિ માલીવાલ સાથે થયેલી મારપીટ મામલે ભાજપે આપ પર કર્યા પ્રહાર. કહ્યું પહેલા ભ્રષ્ટાચાર, પછી દુરાચાર, પછી દુષ્પ્રચાર. આ જ છે આપ સરકારની સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર. તો આપે આ સમગ્ર ઘટનાને ભાજપ પ્રેરિત ગણાવી, જ્યારે કોંગ્રેસ તરફથી અધીર રંજને મૂક્યો પક્ષ. એનઆઈઆઈટી 2024માં નકલ પર દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી. નીટ પેપર સોલ્વિંગ ગેંગનો પર્દાફાશ. સ્પેશિયલ ટીમે 4 આરોપીઓની કરી ધરપકડ તો 4 મોબાઈલ અને 1 સિમ કાર્ડ પણ જપ્ત. સુરતમાં સ્માર્ટ મીટરથી વધુ બિલ આવતું હોવાના વપરાશકારોના આક્ષેપ સામે ડીજીવીસીએલે કરી સ્પષ્ટતા. પહેલા ડીજીવીસીએલના અધિકારીઓના ઘરે અને ઓફિસમાં મીટરનું કરાયું હતું ટેસ્ટિંગ. હકારાત્મક અનુભવ બાદ લગાવવામાં આવી રહ્યા છે સ્માર્ટ મીટર. રાજ્યમાં આકાશમાંથી વરસી અગ્નિવર્ષા. 6 શહેરોમાં તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર. 44.7 ડિગ્રીની સાથે સુરેન્દ્રનગર સૌથી ગરમ શહેર. અમદાવાદ, ગાંધીનગર, ભુજ, અમરેલીમાં આજે અપાયું છે ઓરેન્જ એલર્ટ. તંત્રએ જાહેર કરી ગાઈડલાઈન. આઈપીએલમાં પ્લેઓફમાં પ્રવેશ માટે આજે બેંગલુરુમાં ખરાખરીનો જંગ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે મુકાબલો. ચેન્નઈએ પસંદગી કરી ફિલ્ડિંગની. બેંગ્લુરુના 3 ઓવરમાં વિના વિકેટે 31 રન. વરસાદને